સિંગવડ તાલુકાના તોયડી પ્રાથમિક શાળામાં ગઈકાલે ધોરણ 1 માં ભણતી 6 વર્ષીય બાળકીનું મૃતદેહ શાળાના પરિસરમાં મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। બાળકીનું રહસ્યમય મૃત્યુ થયું હોવાની ચર્ચા સમગ્ર સિંગવડ પંથકમાં ફેલાઈ જવા પામી હતી, જે બાદ મામલો પોલીસ મથકે પહોંચતા સિંગવડ પોલીસ તેમજ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, એલસીબી, એસઓજી સહિતની તમામ ટીમો સાથે ફોરેન્સિકની એક્સપર્ટની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી। મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી। તમામના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ બાળકીનું કયા કારણોસર મોત થયું હતું। આ સમગ્ર કશ્મકશની વચ્ચે હાલ દાહોદ પોલીસે એડી દાખલ કરી છે અને બાળકીના મૃતદેહને દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપ્યું છે। સમગ્ર મામલે શું કેવું છે પ્રોબેશનલ ડીવાયએસપી કંસારાનું જોઈશું આ રિપોર્ટમાં। રણજીતપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોયડી પ્રાથમિક શાળામાં ધોરણ 1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીથી શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે? હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। અત્યારે કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે। વહેલી સવારે પોતાના ઘરેથી ભણતર મેળવવા માટે ગયેલી આ 6 વર્ષીય બાળકી સાથે શું થયું હતું, કયા કારણોસર તેનું મોત થયું હતું, આ હાલ પોલીસ આ તપાસના આટાપટામાં અટવાઈ છે। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હાલ જે મરણ જનાર બાળકી છે તેનું પેનલ પીએમ ફોરેન્સિક ટીમ સાથે ચાલી રહ્યું છે, વિડીયોગ્રાફી પણ થઈ રહી છે। પેનલ પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આ બાળકી સાથે શું થયું છે, કઈ રીતે મોત થઈ છે તે અંગેનો ખુલાસો થશે। હાલ આ ઘટનાને લઈને શું કેવું છે મરણ જનાર બાળકીના કાકાનું, જોઈશું આ રિપોર્ટમાં। શું થયું હતું? આમાં એવું થયું કે સવારે 10 વાગ્યે રૂવિક્ષાને સ્કૂલમાં મોકલવામાં આવી પીપળિયાથી માસી તોયડી પ્રાથમિક શાળામાં। એમાં શિક્ષક ટીચરના કાર દ્વારા બેસાડીને મૂકવામાં આવી હતી। જે સાંજે 5 વાગ્યે શાળા છૂટ્યા બાદ પણ બધા બાળકો ઘરે પોતપોતાના ઘરે જતા રહ્યા, ટીચરો જતા રહ્યા, ત્યાં સુધી ધ્રુવિક્ષા ઘરે પહોંચી ન હતી, એટલે તેની અમે શોધખોળ કરતા સ્કૂલે ગયા તો સ્કૂલના તાળા લાગેલા હતા દરેક, તો અમે અંદર સ્કૂલની અંદર ગેટથી ટપીને પ્રવેશ કર્યો અને એમાં તપાસ કરી તો ગેટની અંદર સ્કૂલની અંદર જે ક્લાસરૂમ હતો એની પાછળ કોર્ટની અંદર સ્કૂલના વર્ગ અને કોર્ટની અંદરનો ભાગ બેની વચ્ચેથી અમને ગંભીર હાલતમાં દીકરી મળેલ છે, તો અમે ત્યાંથી તાત્કાલિક રણજીતપુર સિવિલમાં દાખલ થયા। ત્યારબાદ ત્યાંથી અમને લીમખેડા એમ્બ્યુલન્સ દ્વારા મોકલવામાં આવ્યા નીલ જનરલ હોસ્પિટલમાં। ત્યાંથી અમને કીધું કે બાળક નથી, તો ત્યાંથી પછી એમ્બ્યુલન્સ દ્વારા ફરી લીમખેડા પીએસસી ઉપર અમને દાખલ કરવામાં આવ્યા હતા। હવે તમારી શું માંગ છે? અમારે આમાં કઈ રીતની ઘટના બની આની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, સંપૂર્ણપણે સાચો ન્યાય મળવો જોઈએ। દરરોજની જેમ શિક્ષકો સાથે ભણતર મેળવવા માટે જતી આ બાળકી તેના ઘરથી 1 કિલોમીટર દૂર આ શાળા આવેલી છે, શાળાના શિક્ષકો સાથે જતી હતી। વહેલી સવારે પ્રાર્થનામાં પણ આ હાજર જોવાઈ હતી બાળકી। શાળા છૂટ્યા બાદ જ્યારે તેના પરિવારજનો શોધખોળ આદરી હતી, કારણ કે બાળકી ઘરે પહોંચી નહીં એટલે પરિવારજનોએ શોધખોળ આદરી અને શોધખોળના અંતે જ્યારે શાળામાં પહોંચ્યા ત્યારે તેનું દફતર શાળામાં જોવા મળ્યું હતું, પરંતુ તેની જે બાળકીની શોધખોળ આદરતા તે શાળાના કમ્પાઉન્ડમાં જ પાછળના ભાગે તેનું સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળી આવ્યું હતું। મરણ જનાર દીકરીના પિતાના શિક્ષકો પર આક્ષેપ છે કે શિક્ષકોની જવાબદારી હોય છે કે જ્યારે બાળકો શાળામાં આવે છે તો શાળામાં આવ્યો છે, ક્યાં ગયો છે, હાજર નથી દેખાતો તો વાલી વારસાને જાણ કેમ ના કરી। તેમના મનમાં પણ એક સવાલ હતો, વાત તેમની પણ સાચી છે। તેમના બાળકીના પિતાએ વેદના સાથેની રજૂઆત મીડિયા સામે કરી હતી, શું કહેવું છે તેમનું, જોઈશું આ રિપોર્ટમાં। શું ઘટના બની હતી? સાહેબ સવારમાં 10:15 વાગે ઘરથી નિશાળે જવા મૂકવા જ્યાં સાહેબની ગાડી બેસાડીને નિશાળે મોકલી,
પછી સાંજે 5 વાગ્યા પછી 5:15 વાગે છોકરા ઘેર આવ્યા ત્યારે રિક્ષા નથી એમ તેમ છોકરાને પૂછ્યું હતું કે અમારી જોડે નથી. તો સાહેબને ગાડી હજી હતી ખાલી, કોઈ દાડો ગાડી બેસીને આવે, કોઈ દાડો ચોરા હાથે આવે. તો ગાડી બી નથી, ગાડી નીકળી ગયો એટલે ઘેરથી અમે હજુ નહીં આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જા ઘેરથી મોકલ્યા છોરાને કે જોન કે હજુ નહીં આવી તો શું છે. તે જોતા જોતા નિશાળના કોર્ટની અંદરથી પડેલી મળી 2 ભાનમાં. પછી ત્યાંથી અમે સિંગવડ પીએસસી ઉપર લઈ ગયા તાત્કાલિક 2 વ્હીલ ઉપર. અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે શું છે. તો પીએસસી ઉપર લઈ જા પછી ત્યાંથી ઓક્સિજન એમ્બ્યુલન્સ મેં પાછી લીમખેડા લાવ્યા. લીમખેડા લાવ્યા પછી ત્યાં બાળકને દવાખાને કે આ કેસ ફેલ ગયો છે. તેથી પીએસસી લીમખેડા સરકારીમાં લઈ ગયા. પણ આની કોઈ રેખ દેખ નથી કે દફતર કે અંદર રૂમમાં હશે, છોકરી ક્યાં છે ક્યાં નહીં. સવારમાં પ્રાર્થના બેઠી હતી ત્યારે કે હતી છોકરી. તો પ્રાર્થના પછી કઈ જી કે આખો દિવસ કઈ જી દફતર રૂમે છે કે નથી તેની અમને ખબર નથી. પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી કે અમને પણ જાણતી કરી છોકરી આવી કે નહીં આવી. સવારમાં શિક્ષકો સાથે મૂકી છે, એમની ગાડી બેસાડી. તો પછી અમે દવાખાનામાં લાવ્યા. આ મળ્યા પછી 5 વાગે. તો શિક્ષકોની બેદરકારી છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સિંગવડ સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવનારા બાળકીના અપમૃત્યુ કેસમાં હવે પેનલ પીએમના રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે કે આ બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું છે. સાથે સાથે એલસીબી, એસઓજી, સિંગવડ પોલીસ તમામ જે ટીમો છે આ તપાસના કામે જોતરાઈ ગઈ છે. અને ખાસ કરીને દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પણ આ કેસને ગંભીરતાથી લીધો છે, કારણ કે કેસ સંવેદનશીલ છે. 6 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થયું છે. ભણતર મેળવવા માટે ગયેલી આ બાળકી સાથે શું થયું હતું તમામને ઇંતજારી છે. તેમના પરિવારજનોમાં પણ માતમની સાથે આક્રોશ પણ છે. સ્વાભાવિક છે કે પોતાનો વાલસોય દીકરાનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે તો કોઈ પણ પરિવારના મનમાં આક્રોશ હોય. તેમનું આક્રોશ પણ સ્વાભાવિક છે. પોલીસ હવે તેની રીતે કામ કરી રહી છે. ડોક્ટરોનો રિપોર્ટ આવ્યા બાદ ખુલાસો થશે ને ત્યારબાદ આવનારા સમયમાં આ બાળકીનું કયા કારણોસર મોત થયું હતું એ બહાર આવશે.